દાહોદના કસ્બા વિસ્તારમાં ગત રાત્રે પશુ ભરેલી પિકઅપ ગાડીનો પીછો કરી રહેલી ગૌરક્ષક ટીમ અને પોલીસ પર 50 થી 60 શખ્સોના ટોળાએ પથ્થરમારો અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરતા ચકચારી મચી ગઈ છે। આ હુમલામાં 2 ગૌરક્ષકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર બારૈયાના સાલિયા ગામથી કતલના ઈરાદે પશુઓ લઈ જવાની બાતમી મળતા ગૌરક્ષકોને પોલીસ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। શંકાસ્પદ પિકઅપ ગાડીને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ગાડી કસ્બા તરફ ભગાડી હતી। પીછો કરી રહેલી ટીમ પર સ્થાનિક ટોળાએ અચાનક હુમલો કરી દીધો હતો, જેમાં પોલીસ અને ગૌરક્ષકોના જીવ જોખમમાં મુકાયા હતા। ટોળાએ સ્કોર્પિયો અને બાઇક જેવા વાહનોમાં પણ ભારે તોડફોડ કરી હતી। જિલ્લામાં વારંવાર ગૌરક્ષકો પર થતા હુમલાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસ આ મામલે કેવા કડક પગલાં ભરે છે તેના પર સૌની મીટ મંડાણી છે। શમશાન રોડ ખાતે ફરજ પર પોલીસ અને ગૌરક્ષકો પીછો કરેલ કસ્બા પટલી ચોક ખાતે ગાડી રોકેલ અને ત્યાં ગાડી પોલીસ સાથે લઈને આવતા સ્થાનિકનું કસાઈઓનું ટોળું આવી અને એમને લાકડી અને પાઇપ અને પથ્થરમારો કર્યો, જેમાં ગાડીને નુકસાન થઈ છે અને અમારા ગૌરક્ષક હિરલ ચંદ્રવંદન કંથારિયા અને હિમાંશુ હરિચરણ યાદવ તેમને ઈજા થયેલી છે।